આજે આપણે સાબુદાણા બટેકાના ગાંઠિયા પાડવાના છીએ. તો સાબુદાણા સારી રીતે ધોઈ અને પલાળી દઈશું. અને એકદમ સફેદ પાણી નીકળી જાય ત્યાં સુધી ધોઈશું 2-3 પાણી. પછી તે ડૂબે એટલું પાણી નાખી તેને પલાળી દઈ ઢાંકી આખી રાત રહેવા દઈશું. પછી બટેકા બાફીશું. તેને આવી રીતે મેશ કરી લઈશું અથવા તો ખમણી લઈશું. પછી ગરમ પાણી કરીશું, તેમાં બટેકાને ખમણ નાખીશું, તેને ઉકળવા દઈશું. પછી જીરું શેકી લઈશું. તેને આવી રીતે પાટલીમાં વેલણેથી વાટી લઈશું. આખું ભાગું રાખવાનું છે. એટલે સાબુદાણા સરસ પલળી ગયા છે. હવે તેમાં મીઠું નાખી અને ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી ચડવા દઈશું. પછી તેમાં બટેકા નાખી દઈશું. પછી તેને હલાવતા રહીશું તેથી તળિયે બેસીને. પછી તેમાં જીરું નાખી હલાવશું. પછી તેમાં લીંબુનો રસ નાખીશું. પછી તેને ઠંડુ થવા દે આ રીતે કોથળીમાં ભરી લઈશું. કોથળીને કાપી લઈશું. આવી રીતે તેના ગાંઠિયા પાડીશું. તો હવે સાબુદાણા સારી રીતે સુકાઈ ગયા છે. હવે આપણે તેને તડકે સૂકવી દઈશું. અને આવી રીતે સુકાઈ જાય પછી ચાલો હવે તમને હું તળીને બતાવું. તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે ગાંઠિયા તળી લઈશું. તો એકદમ ધોળા અને ફૂલીને ડબલ થઈ ગયા છે. બહુ મસ્ત ગાંઠિયા થયા છે. એકદમ પોચા રૂ જેવા થયા છે.